નવસારી જિલ્લામાં 28 મેના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અદા બકરી ઈદનો પવિત્ર તહેવાર ધાર્મિક આસ્થા અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો। શહેરની વિવિધ મસ્જિદો અને ઈદગાહોમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ એકત્રિત થયા હતા। પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ નમાઝીઓએ ઈદ ઉલ અદાની વિશેષ નમાઝ અદા કરી હતી। આ પ્રસંગે અલ્લાહ તાલાની દરગાહમાં દેશ દુનિયામાં અમન, શાંતિ, સુખાકારી અને ભાઈચારો કાયમ રહે તે માટે ખાસ દુઆઓ માંગવામાં આવી હતી। નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી તહેવારની ખુશીઓ વહેંચી હતી। બાળકો અને યુવાનોમાં પણ ઈદને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। અનેક સ્થળોએ સમાજના આગેવાનો દ્વારા એકતા, સૌહાર્દ અને માનવ સેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ઈદ ઉલ અદાના પવિત્ર પર્વને અનુલક્ષીને નવસારી પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। મુખ્ય ઈદગાહો, મસ્જિદો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને દેખરેખના કારણે સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો હતો। જિલ્લાભરમાં ઈદની ઉજવણી દરમિયાન ભાઈચારો, એકતા અને સામાજિક સૌહાર્દનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું, જેના કારણે સમગ્ર માહોલ ખુશી અને ઉમંગથી છલકાઈ ઉઠ્યો હતો। આજ રોજ ઈદ ઉલ અદહાનો મુબારક પર્વ અને દિવસ છે। એ દિવસે મુસલમાનો પોતાના પરવરદિગારની સમક્ષ તેના જ હુકમથી તેની બનાવેલી મખલૂકની કુરબાની પેશ કરે છે અને તેને ખુશ કરવા માટે અલ્લાહ તાલાના હુકમથી એક જાનવરની કુરબાની આપવામાં આવે છે। અમારો માન્યતા અને અકીદો એ છે કે આ પૂરી કાયનાત અને પૂરી સૃષ્ટિનું સર્જન કરનાર એક જ છે અને અલ્લાહ છે। તે અલ્લાહે ઇન્સાનોને પણ પેદા કર્યા છે અને બીજી તમામ જે સૃષ્ટિ છે તેને પણ પેદા કરી છે। ઇન્સાનોના ફાયદા માટે અલ્લાહ તાલાએ આખી કાયનાત અને સૃષ્ટિને બનાવેલી છે। તે અલ્લાહના હુકમથી આજના દિવસે કુરબાની પેશ કરવામાં આવે છે અને એ ભાવના જગાવવામાં આવે છે કે જે અલ્લાહે પૂરી ઇન્સાન અને તમામ દુનિયાને સર્જન કર્યું છે તેના હુકમ પર પોતાની જાન, માલ, પોતાની આલ ઔલાદ બધી જ વસ્તુઓ કુરબાન કરવા માટે એક મુસલમાન તૈયાર રહે છે। એ જ આ ઈદનો ખાસ સંદેશ અને પેગામ છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।